જલોકા થેરાપી અત્યારે કરીએ છીએ, જે રક્તમોક્ષણનો એક ભાગ છે. એનું મુખ્ય કાર્ય એ છે કે તે છે ને શરીરમાંનું જે દૂષિત લોહી છે એને દૂર કરે છે, ચૂસીને દૂર કરે છે અને સારું લોહીનું સર્ક્યુલેશન છે વધારે છે. તમારા સ્કિનમાં જો આ ડિસ્કલરેશન છે, આ સારો કલર છે, એવી રીતે ડિસ્કલરેશન છે તે દૂર કરવામાં જલોકા ખૂબ. જલોકામાં હિરુડિન નામનું દ્રવ્ય રહેલું હોય છે, જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે તથા જ્યાં ગંઠાયેલું લોહી હોય છે તેને દૂર કરે છે, મતલબ સર્ક્યુલેશન વધારે. રવિચંદ્ર જયશંકર ઠાકર, ન્યુરો સર્ટ રિસર્ચર, તાલુકા પંચાયત ગોંડલ. મેં ગામડાની અંદર મારા મિસિસને એ દુખાવો થતો, કાળું લોહી જામી જતું અને એની સારવાર માટે ગામડામાં હડકાની અથવા તો બકરીની જે એને સીગડી આવે હડકાની, એ મારા વાઈફને પાછળ બહારના ભાગમાં 2-4 ચક્કા મારી અને એ સીગડી મારા વાઈફને પાછળ ચોંટાડી અને એમાંથી મળેલું લોહી કાઢવામાં આવતું. ત્યારે હું અહીંયા રાજકોટમાં આ આરટી યુનિવર્સિટીમાં કેતનભાઈ ભીમાણી ડૉક્ટરના સરના રાહના નીચે મને કહે કે એ ઝૂંટવાણી છે, અત્યારે આ ઝેરોગ્રામની જે છે એ તમારા પગ જે કાળો થઈ ગયો છે અને લોહી ખાટું થઈ ગયું છે અને જે લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું છે, તો એના માટે આપણે ઝરો નામનું જે જંતુ એ તમારા પગની અંદર સારવાર કરી અને આપણે એ જે લાળ છે એ તમારા લોહીની અંદર ભળે અને એથી સર્ક્યુલેશન ચાલુ થઈ જાય, લોહીનો જે ખરાબ ભાગ છે કાળો એ પણ વ્યવસ્થિત થઈ જાય. એવા મને એના માર્ગદર્શિતોની સારવાર તે લઉં છું. 5 પ્રકારના રક્તમોક્ષણ હોય એમાં 3 પ્રકાર છે એ દોષ પ્રમાણે કામ કરે. જેમ કે વાયુ પ્રકૃતિ હોય તો શૃંગ પદ્ધતિ આવે, કફ પ્રકૃતિ હોય તો અલાવુ એક પ્રકારનું ઘટી યંત્ર આવે એ કરવાનું, અને પિત્ત પ્રકૃતિ હોય તો આ જલોકા વચન કર્મ, રક્તમોક્ષણ કર્મ કે જે પિત્તની ગરમી હોય, લોહીના વિકાર હોય એને દૂર કરવાનું કામ કરે. એટલે તમે જે વાત કરો છો એ 40 વર્ષ જૂની છે, પણ એ જ વસ્તુ અત્યારે પણ, અને આ તો શાસ્ત્રમાં જ્યારે પણ શલ્ય ચિકિત્સાનું નિર્માણ થયું ત્યારે પણ આ બધા સિદ્ધાંતો એમાં બતાવેલા છે. આથી આપણને જે ખરાબ લોહી છે એ તો ખેંચાશે સીગડીની જેમ જ, પણ સાથે સાથે એની જે લાળ છે એ લોહીમાં ભળી અને હૃદયમાં કોઈ પણ જગ્યાએ, શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ લોહી ગંઠાતું હોય, કાળું થઈ જતું હોય તેને છૂટું પડવાનું કામ કરશે. બરાબર? લોકોને વધારે માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર આપી શકો? હા, બોલો તો. મારો ફોન નંબર 98 790 98 790 17 5 67 17 5 67 અને દર